વાવથરા જિલ્લાના ભાભર પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના દુષ્કર્મ કેસમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટે કડક ચુકાદો આપ્યો છે। બુધવારે સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે આરોપી રાજુભા અનુપસિંહ રાઠોડ રહે ભાભરને 14 વર્ષની કેદ અને 5,000ના દંડની સજા ફટકારી છે। પ્રાપ્ત માહિતી મુજબ 17 ડિસેમ્બર 2020ના રોજ ભાભર પોલીસ મથકે સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ અનુસાર 20 નવેમ્બર 2020ના રોજ સગીરા ઘરે એકલી હતી અને તેના માતા પિતા કાળા કપાસ વેચવા માટે રાધનપુર ગયા હતા। તે દરમિયાન કૌટુંબિક ભાઈ રાજુભા અનુપસિંહ રાઠોડ ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી બાદમાં પણ સગીરાના ઘરે એકલતાનો લાભ લઈ ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ કરતો રહ્યો હતો। અંતે સગીરાએ હિંમત કરી સમગ્ર ઘટના માતા પિતાને જણાવી હતી અને ત્યારબાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। કેસની તપાસ તે સમયે ફરજ પર રહેલા પીએસઆઈ પીએલ આહિર દ્વારા હાથ ધરવામાં આવી હતી। પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। મામલો દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો। કોર્ટમાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ ડીવી ઠાકોરે મજબૂત દલીલો રજૂ કરી હતી। તમામ પુરાવા અને દલીલોને આધારે એડિશનલ સેશન જજ આર.ડી. પાંડે આરોપીને દોષિત ઠરવી 14 વર્ષની કડક કેદ તથા 5,000નો દંડ ફટકાર્યો હતો। ચુકાદો જાહેર થતાં જ કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો।